નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી હતી કે ક્લાસ 3 કરંટ અફેર્સ, જીપીએસસી 1-2 કરંટ અફેર્સ। તો મિત્રો ઓલરેડી મેં એકવાર જણાવેલું છે અને ફરી જણાવું છું, જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે એ ઘટના એમ નથી કહેતી કે હું ક્લાસ 1 માટે છું, 2 માટે છું કે 3 માટે છું। આપણે જે પણ ટોપિક કવર કરીએ છીએ એ 1, 2 અને 3 ત્રણેયને ધ્યાનમાં રાખીને કરીએ છીએ। જેમ કે કાલે જ મેં કહેવાય કે ભાઈ નાઇલ નદી ઉપર ટોપિક કરાવેલો હતો, તો વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ, સીધો ક્લાસ 3 નો પ્રશ્ન છે। કયા દેશમાંથી વહે છે, કયા ખંડમાં આવેલી છે, લંબાઈ કેટલી છે, માઇલમાં કન્વર્ટ કરીને પૂછી શકે છે। તો આ પ્રકારના પ્રશ્ન જે છે એ ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। 1-2 માં જોઈએ તો ત્યાંથી સીધા, તો કે મેં વાત કરી હતી હોર્ન ઓફ આફ્રિકાની, તો વોટ ઇઝ હોર્ન ઓફ આફ્રિકા, કયા કયા દેશ સમાવેશ છે, તો 1-2 લેવલનો પ્રશ્ન થઈ જશે। તો મિત્રો જે પણ અહીં કરંટ અફેર્સના ટોપિક ચાલે છે ને એ 1, 2 અને 3 ત્રણ લેવલને ધ્યાનમાં રાખીને જ કરાવવામાં આવે છે। એટલે તમારે જો ઇશ્યુ હોય છે કે ભાઈ 3 માટે કેવી રીતના પોસિબલ છે, આ છે તે છે, તો મિત્રો જે પણ ઘટના ઘટે છે એની અંતર્ગત આપણે શું કરીએ છીએ કે ભાઈ 0 થી શરૂ કરીએ અને અનંત સુધી, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી એની જેટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે ત્યાં સુધીની આપણે માહિતી આપીએ છીએ, જેથી કરીને એક જ ઉદ્દેશ્ય રહેલો છે કે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે તો તમે એનો આન્સર આ બાબતે તમે આપી શકવા માટે સક્ષમ હોવા જોઈએ। ચાહે પછી ક્લાસ 1 હોય, 2 હોય કે 3 હોય કે મેન્સ હોય કે ઇન્ટરવ્યુ પણ હોય, તમે એનો આરામથી એ પ્રશ્નનો જવાબને હેન્ડલ કરવા માટે સક્ષમ હોવા જરૂરી છો। તો મિત્રો કરંટ અફેર્સ જે છે એ સ્પેશિયલી ક્લાસ 1-2 માટે, સ્પેશિયલી ક્લાસ 3 માટે એ પ્રકારનું હોતું નથી। તમે જ વિચારો ને, પણ ક્યારે એવું એકય ઘટના એવી બને છે કે ચલો આ ઘટના છે ક્લાસ 3 માટેની ઘટના છે, આ ઘટના છે ક્લાસ 1-2 માટેની ઘટના છે। કરંટ અફેર્સ એક કરંટ અફેર્સ હોય છે, જે પણ ઘટના ઘટે છે એને તમે છાની નાખો, એટલે કે શું કે ભાઈ 1-2 લેવલ આ હદ સુધી જાય છે અને ક્લાસ 3 લેવલ સુધી આ હદ સુધી જાય છે। એટલે આપણે શું કરીએ છીએ કે ક્લાસ 1, 2 અને 3 એની સાથે મેન્સ અને ઇન્ટરવ્યુ તમામ પ્રકારના જે સબ્જેક્ટ રહેલા છે, ઇનશોર્ટ કે સ્ટેપ રહેલા છે એક્ઝામના, એ બધાને કવર કરીએ છીએ, જેથી કરીને કદાચ પ્રશ્ન પેપર હાર્ડ જાય, ગમે એવો ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછે છતાં પણ તમે એનો આન્સર આપી શકો। તો મિત્રો એ સાથે આજના આપણે કરંટ અફેર્સના ટોપિક પર વાત કરીએ તો પ્રથમ છે નવા અનુભવ મંટપાનું શિલાન્યાસ। જો પહેલા તો આ શબ્દ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો। હા, અનુભવ મંટપા એ શું છે, મૂર્તિ છે કે શું, કે નવું બિલ્ડિંગ બનાવવાનું છે, અથવા બિલ્ડિંગ બનશે તો ક્યાં રાજ્ય સાથે સંબંધિત છે, કોની કઈ કલા સાથે સંબંધિત છે, કોઈ કવિ સાથે સંબંધિત છે, તો અનુભવ મંટપા શું છે એના પર વાત કરવાના છીએ। સેકન્ડ છે આજનો દિવસ પ્રવાસી ભારતીય દિવસ, તો આજના દિવસની થીમ શું છે, શા માટે હિસ્ટોરિકલી ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર ચર્ચા કરીશું। ત્રીજો અગત્યનો દેશ છે ખાડી દેશો વચ્ચે કરાર, જે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે, GCC। આપણે જાણીએ છીએ કે જે અરબ કન્ટ્રી છે ને એને કંઈક ને કંઈક ઇસ્યુ હાલતા જ હોય છે, તો ઇસ્યુ સમાપ્ત કરવા ઘણા બધા દેશો કે જે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે, GCC ના સદસ્યો બધા ભેગા થઈ ગયા છે। એ ઈરાન ઉપર અથવા તો વોટેવર જે કતર ઉપર જે પણ પ્રકારના સ્ટેપ લગાડેલા હતા તો એને દૂર કરવામાં આવ્યા છે। તો કતરને ધ્યાનમાં રાખીને આખો ઇસ્યુ છે ખૂબ વધારે સાબિત થવાનો છે। એના પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ રિઝર્વેશન, જે અનામતની વાત કરવામાં આવે છે। તો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો હતો હમણાં થોડા સમય પહેલા, એની અંતર્ગત હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશનની વાત કરી હતી। તો બંધારણને ધ્યાનમાં રાખીને ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે કે સુપ્રીમ કોર્ટ પ્રમાણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશન શું હોય છે અથવા એની ભલામણો શું રહેલી છે। એ સાથે જ મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ તો પ્રથમ છે નવા અનુભવ મંટપાનું શિલાન્યાસ। શિલાન્યાસ એટલે કે પથ્થર રાખ્યો અને હવે શરૂઆત કરવામાં આવશે। તાજેતરની અંતર્ગત કર્ણાટક રાજ્ય, જો આ ક્લાસ 3 નો પ્રશ્ન થઈ ગયો કે નવું અનુભવ મંટપાનું ભારતમાં નિર્માણ થવાનું છે, એ કયા રાજ્યમાં છે, તો કે કર્ણાટક। તો તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રી જે રહેલા છે BS યેદુરપ્પા, એના દ્વારા બસવ કલ્યાણની અંતર્ગત એક નવા અનુભવ મંટપાનો શિલાન્યાસ રાખવામાં આવ્યો છે, શિલાન્યાસ કરવામાં આવ્યો છે। એટલે એટલું તો ક્લિયર થવું જોઈએ કે અનુભવ મંટપા જે છે એ એક પ્રકારનું બિલ્ડિંગ છે। કઈ જગ્યાએ આવશે તો કે બસવ કલ્યાણમાં। ઓકે, કયું રાજ્ય? કર્ણાટક। તો કાંઈક ને કંઈક કર્ણાટકના ઇતિહાસ ઉપર પણ આ ઘટના જવાની શક્યતા દેખાઈ રહી છે। તો આગળ વાત કરીએ, આ સ્થાન પર એટલે કે બસવ કલ્યાણ, અત્યારે ત્યાં જ અનુભવ મંટપાનો શિલાન્યાસ રખાયો છે।
તો આ સ્થાન પર 12મી સદીના એક કવિ અને સાથે જે એક દાર્શનિક હતા, એનું નામ છે બસવન્ના. અને આ બસવન્નાના નામ ઉપરથી નામ પડ્યું છે જગ્યાનું બસવ કલ્યાણ. આ બસવ કલ્યાણમાં જ અનુભવ મંટપા નું નિર્માણ કરાઈ રહ્યું છે. એટલે અનુભવ મંટપ એક પ્રકારનું બિલ્ડિંગ છે જે બસવ કલ્યાણ નામની જગ્યાએ એનો શિલાન્યાસ કર્યો છે. આ બસવ કલ્યાણ નામની જગ્યા જે છે બસવન્ના, જે કર્ણાટકની અંતર્ગત 12મી સદીની અંતર્ગત એક ફેમસ કવિ અને એક દાર્શનિક હતા. તો એને એના જીવનનો વધારે પડતો સમય આ જગ્યાએ વિતાવેલો છે અને એ જગ્યાએ ફરીથી એક અનુભવ કહેવાય કે ભાઈ અનુભવ મંડપનો કહેવાય કે ભાઈ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પરિયોજના અંતર્ગત 12મી સદીના અનુભવ મંટપાને પ્રદર્શિત કરવામાં આવશે. બસવન્નાને બસવ કલ્યાણમાં અનુભવ મંટપાની સ્થાપના કરી હતી. કીધું ને એ મુજબ કે કોણ મુખ્ય વ્યક્તિ કોણ છે? તો બસવન્ના. કયા સદીમાં? તો 12મી સદીમાં. આ બસવન્નાએ બસવ કલ્યાણની અંતર્ગત 12મી સદીમાં એક તો બસવન્ના આ બસવ કલ્યાણ જે કર્ણાટકમાં જગ્યા છે એના જીવનનો ઘણો બધો સમય પણ વિતાવ્યો હતો અને આ બસવ કલ્યાણની અંતર્ગત આ બસવન્નાએ અનુભવ મંટપાનું 12મી સદીમાં જે સ્થાપના પણ કરી હતી. એક પ્રકારનું બિલ્ડિંગ છે ચર્ચા વિચારણા કરવા માટેનું. તો બસવન્નાએ 12મી સદીની અંતર્ગત બસવ કલ્યાણ નામની જગ્યાએ અનુભવ મંટપાની જે સ્થાપના કરેલી હતી અને એની અંતર્ગત જે દાર્શનિકો અને જે સમાજના સુધારકો હોય છે એ વિભિન્ન વિષયો પર ચર્ચા કરવા માટે અહીં ભેગા થતા હતા. આખા ઇશ્યુને સમજો તો મેં ફરી પણ એક ક્લિયર થઈ જશે મિત્રો. એક છે બસવન્ના, કઈ સદીમાં? તો 12મી સદીના કવિ હતા અને સાથે દાર્શનિક પણ હતા. ઓકે, આ બસવન્ના એના જીવનનો વધારે પડતો સમયગાળો જે છે બસવ કલ્યાણ નામની જગ્યાએ વિતાવ્યો છે, જે આવેલી છે કર્ણાટકમાં. આ બસવન્નાએ આ બસવ કલ્યાણની અંતર્ગત જ અનુભવ મંટપાની સ્થાપના કરી હતી. અનુભવ મંટપા શું છે? એક પ્રકારનું બિલ્ડિંગ છે જે વિવિધ દાર્શનિક અથવા જે સમાજ સુધારક હોય, સમાજ સુધારક જે છે એ વિભિન્ન વિષય પર ચર્ચા વિચારણા કરવા માટે અહીં ભેગા થતા હતા. તો આજનો આ પ્રકારનું એક સંસદ છે કે નહીં? વિચારો, એક પ્રકારનું આ સંસદ જ કહેવાય ને કે ત્યાં વિભિન્ન વિચારકો, સમાજ સુધારકો જે છે એ અહીં ભેગા મળી અને ચર્ચા વિચારણા માટે ભેગા થતા હતા. તો અનુભવ મંટપ એક પ્રકારનું બિલ્ડિંગ છે ચર્ચા વિચારણા કરવા માટેનું. તો એ જ જગ્યા ઉપર 12મી સદીમાં સ્થાપના થઈ હતી. તો બધું તૂટી ફૂટી ગયેલું છે. તો ફરીથી કર્ણાટકે આ જગ્યા ઉપર જે છે અનુભવ મંટપા બનાવવાનો નિશ્ચય કર્યો છે અને એનો શિલાન્યાસ જે છે રાખ્યો છે. અનુભવ મંટપાને પ્રાયઃ વિશ્વની પ્રથમ સંસદ પણ કહેવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે મિત્રો. વિશ્વની પ્રથમ સંસદ પણ અનુભવ મંટપાને માનવામાં આવે છે. 12મી સદીની અંતર્ગત આ બિલ્ડિંગની રચના થઈ હતી અને ત્યાં જે સુધારકો, સમાજ સુધારકો છે ચર્ચા વિચારણા માટે ભેગા થતા હતા. તો કહી શકાય કે એક પ્રકારનું મંચ રહેલું છે. અહીં પણ તમે આકૃતિમાં જો તો અંદાજ આવશે કે એક પ્રકારનું મંચ રહેલું છે જ્યાં બધા ભેગા થઈ અને આ પ્રકારની ચર્ચા વિચારણા કરતા હશે. આ ભવનને કલ્યાણ ચાલુક્ય વાસ્તુકલા શૈલીની આધાર પર નિર્મિત કરવામાં આવશે. તો જે યાદ રાખો, ચાલુક્ય વાસ્તુકલા, સાઉથ ઇન્ડિયન જે ચાલુક્ય વાસ્તુકલા છે એને ધ્યાનમાં રાખીને આખા બિલ્ડિંગનું જે છે નિર્માણ કરવામાં આવશે. બસવન્નાને વિચાર અને યોગદાન આપણે કીધું કે ભાઈ બસવન્નાએ સૌથી પહેલા અહીં અનુભવ મંટપાની સ્થાપના કરી હતી, એક પ્રકારનું બિલ્ડિંગ બનાવ્યું હતું. તો બસવન્ના ઉપર પણ આપણે ફોકસ કરીએ તો બસવન્નાના વિચાર અને એના યોગદાન ઉપર વાત કરીએ તો બસવન્ના એ કર્ણાટકના કલ્ચુરી વંશના રાજા બીજલ પ્રથમના શાસનકાળ દરમિયાન 12મી સદીની અંદર દાર્શનિક, રાજનીતિજ્ઞ, કન્નડ કવિ અને એક સમાજ સુધારક હતા. તો ખાસ કરીને કહી શકાય કે એને રાજા સાથે જે દરબાર છે ત્યાં સંબંધ હતો અને સમાજ સાથે પણ સંબંધ હતો. એટલે કે સમાજ સુધારકની અંતર્ગત એને ખૂબ વધારે કાર્ય જે છે આપેલ છે. જેમ કે જો કર્ણાટકના કલ્ચુરી વંશના રાજા જે હતા બીજલ પ્રથમ, એના શાસનકાળ દરમિયાન, તો આ રાજા ક્યારે હતો? તો કે 12મી સદીમાં હતો. મધ્યકાલીન ભારતની વાત છે. એની અંતર્ગત આ દાર્શનિક હતા, રાજનીતિજ્ઞનું કાર્ય કરતા, એની સાથે કન્નડ કવિ પણ હતા અને એક સમાજ સુધારક પણ હતા. બસવન્નાએ પોતાની કવિતાના માધ્યમથી, આપણે કીધું કે ભાઈ કન્નડ કવિ પણ હતા, તો પોતાની કવિતાઓના માધ્યમથી સમાજમાં જાગૃતતાનો ફેલાવો કર્યો હતો. આજે પણ આપણે જાણીએ છીએ ઘણા કટાક્ષ કરવામાં આવતો છે કવિતાઓ એના દ્વારા. તો બસવન્નાએ પણ શું કર્યું કે જે કન્નડ ભાષામાં જેને કવિતાઓ રચી હતી એ કવિતાઓના માધ્યમથી સમાજ સુધારણા માટે ઘણા બધા કાર્યો કર્યા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ખાસ પણ કાર્ય કર્યું હતું.
અને આ એની જે કવિતાઓ છે એને વચન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, કવિતા જે રહેલી છે એને ક્યાં નામે ઉલ્લેખ કરે છે? વચન નામે ઉલ્લેખ પણ કરેલ છે. બસવન્ના એ સામાજિક ભેદભાવ, અંધવિશ્વાસ અને જે કહેવાય કે ભાઈ રીત રિવાજો છે એનું ખંડન કર્યું હતું. આપણે જાણીએ છીએ પહેલા સમયે તો ખૂબ વધારે અલગ અલગ પ્રકારના દૂધ પીતીના અંધ રિવાજો હતા, કુપ્રથાઓ રહેલી હતી. તો આ સામાજિક જે ભેદભાવ, જે અંધવિશ્વાસ છે, જે ખોટા રીત રિવાજો હતા, એ બધાનું જે છે બસવન્નાએ જે છે ખંડન કરેલું હતું. ખાસ કરીને આપણે કીધું સમાજ માટે કાર્ય કર્યા છે, સમાજ કલ્યાણના કાર્ય કરેલા છે. તો આ દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. તેઓએ અનુભવ મંટપા 5 જેવા નવા સાર્વજનિક સંસ્થાઓની શરૂઆત કરી હતી. હવે જો એક અનુભવ મંટપા મેં તમને કીધું મુજબ પ્રકારનું બિલ્ડિંગ છે, એક સંસ્થા. કેમ આપણે ઘરમાં રહેતો આપણું બિલ્ડિંગ કહેવાય, તો એ પ્રકારનું એક બિલ્ડિંગ છે. તો બસવન્નાએ આ ઘણા બધા બિલ્ડિંગની સ્થાપના પણ કરી હતી, જ્યાં ખાસ કરીને બધા સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિના પુરુષો તથા મહિલાઓનું સ્વાગત કરવામાં આવતું હતું. ટોટલી ભેદભાવ વિના, કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતા હોય, કોઈ પણ આર્થિક બેકગ્રાઉન્ડ હોય તો એને ધ્યાનમાં રાખવાનું હતું. બધા સમાન ગણી અને આની અંતર્ગત મહિલા અને પુરુષોને પૂરેપૂરું સ્વાગત કરવામાં આવતું હતું, તથા જીવનના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રશ્નો પર ચર્ચા પણ કરવામાં આવતી હતી. તો જેને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પ્રશ્ન રહેલા હોય, કોઈ સમાજના હોય, કોઈ વ્યક્તિના હોય, તો એ બધાનું સોલ્યુશન જે છે આ પ્રકારના બિલ્ડિંગ એટલે કે અનુભવ મંટપમાં બેસીને સોલ્યુશન જે છે લેવામાં આવતું હતું. તેઓએ એક નેતાના રૂપમાં વીરશૈવ નામના એક નવા ભક્તિ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જો આપણે એ જાણીએ છીએ કે ભક્તિ મુવમેન્ટ્સ, ભક્તિ આંદોલન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને એક્ઝામમાં બધે પૂછાય પણ છે કે આ ભક્તિ મુવમેન્ટની ચળવળની જે શરૂઆત છે કોણે કરી હતી, એની સાથે કોણ સંકળાયેલા છે. તો જે બસવન્ના છે એને એક નેતાના રૂપમાં વીરશૈવ નામના એક નવા ભક્તિ આંદોલનનું નેતૃત્વ પણ કર્યું હતું. અને આ આંદોલનનું મૂળ જે છે એ 7મી થી 11મી સદી દરમિયાન પ્રખ્યાત એક તમિલ ભક્તિ આંદોલનને ખાસ કરીને શૈવ નયનાર પરંપરાઓને મળે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમિલ ભક્તિ. જો આ તમિલનાડુ વાળા વિસ્તારની વાત છે. તમિલ વિસ્તારની અંદર 7મી થી 11મી સદી દરમિયાન જે પણ ભક્તિ મુવમેન્ટ ચાલી હતી એ ભક્તિ મુવમેન્ટને સમાન જ આ વીરશૈવ મુવમેન્ટ રહેલી છે. એને શૈવ નયનાર જે પરંપરાઓ છે, તમિલ ભક્તિ આંદોલનની અંદર શૈવ નયનાર પરંપરાઓ છે, એને સમાન રૂપે આ વીરશૈવ જે છે એ પ્રકારનું આંદોલન જે ચાલુ કરેલું હતું. તો તમિલમાં 7મી થી 11મી સદી દરમિયાન જે પણ ભક્તિ મુવમેન્ટ રહી છે એને સામાન્ય શૈવ નયનાર પરંપરા કહેવામાં આવે છે. અને સમાન જ કર્ણાટકની અંદર આ વીરશૈવ જે છે એ નામનું નવી ભક્તિ આંદોલન જે છે બસવન્ના દ્વારા જે શરૂ કરવામાં આવેલું હતું. બસવેશ્વર પ્રથમ કન્નડ છે જેના સન્માનમાં, જો બસવન્ના જે છે પ્રથમ કન્નડ છે જેના સન્માનની અંતર્ગત કહેવાય કે એક સામાજિક સુધારા માટે એક સ્મારક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો હતો. એક પ્રખ્યાત તો કહેવાય કે સમાજ માટે ખૂબ કાર્ય કરેલા અને સામાજિક સુધારના રૂપમાં સ્વીકારી અને કર્ણાટક સરકારે એના દ્વારા પ્રથમ એક સિક્કો પણ જાહેર કરેલો હતો, સ્મારક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો હતો. ઇવન નવેમ્બર 2015ની અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના એક લંબેથ નામની જગ્યા છે અને ત્યાંથી થેમ્સ નદી પણ નીકળે છે, તો એના કિનારે આ બસવન્નાની જે મૂર્તિ જે છે એનું ઉદ્ઘાટન પણ કરેલું છે. તો જો લંડનની અંતર્ગત પણ આ બસવન્નાનું મહત્વ જે છે દર્શાવેલું છે. બસવન્ના અને એક સરળ આંદોલન, સરળ એક આંદોલનનું નામ છે બસવન્ના અને સરળ આંદોલન. તો બસવન્નાની અધ્યક્ષતામાં જે સરળ જે છે આંદોલનને બધી જાતિના લોકોએ આકર્ષિત કર્યા અને ભક્તિ આંદોલનની શાખાઓને સમાન વચન એટલે યાદ આવવું જોઈએ, વચન શું હતું? તો અલગ અલગ કવિતાઓ હતી, જેની કવિતાઓ છે તેને વચન કહેવામાં આવતું. તો વચનના રૂપમાં સાહિત્યની રચના કરી જેમાં વીરશૈવ સંપ્રદાયના સંતોની આધ્યાત્મિક દુનિયાનું વર્ણન મળે છે. તો સરળ આંદોલનની અંતર્ગત અલગ અલગ જે કહેવાય કે સમાજમાં જાતિના લોકો એમાં ભાગ લીધો અને એની સાથે જ એમાં આંદોલનમાં પણ ભક્તિ આંદોલનની અંતર્ગત જોડાઈ ગયા. આના સિવાય તો જે સરળ જે છે એટલે કે શું એક વચન જે છે એટલે કે કવિતાઓનો જે સમૂહ રહેલો છે એની અંતર્ગત એને જે આંદોલન શરૂ કર્યું હતું વીરશૈવ નામથી, અથવા તો વીરશૈવ આંદોલનની જે પરંપરા રહેલી હતી એના જે પણ ઉદ્દેશ્ય રહેલા છે, આધ્યાત્મિક વિચાર રહેલા છે અને કવિતાના સ્વરૂપમાં આની અંતર્ગત જે છે એને વચન સ્વરૂપે જે છે એ સંગ્રહિત કરેલા છે અને તેનું વર્ણન પણ જોવા મળે છે. બસવન્નાનું શરણ આંદોલન તત્કાલીન સમયની સાપેક્ષમાં વધારે ઉગ્ર અને સુધારવાદી આંદોલન હતું.
જે પણ ભક્તિ મુવમેન્ટ અન્ય ચાલેલી છે એની સાપેક્ષમાં એ થોડુંક ઉગ્ર અને સુધારવાદી વધારે આંદોલન હતું એ પ્રકારનું માનવામાં પણ આવે છે. તો એ અનુભવ મંટપાની સ્થાપના કરી હતી. એ મુજબ આપણે વાત કરી કે પહેલા જ આપણે વાત કરી કે ભાઈ બસવન્નાએ અનુભવ મંટપાની સ્થાપના કરી હતી, પછી બધું નષ્ટ થઈ ગયેલું હશે અને અત્યારે ભાઈ કર્ણાટક સરકારે પણ અનુભવ મંટપાની સ્થાપના કરી છે. તો બસવન્નાએ પણ અનુભવ મંટપાની સ્થાપના કરી હતી, જ્યાં વિભિન્ન જાતિઓ અને સમુદાયોથી આવેલા શરણ સમર્થકોનું એકત્રિત થઈ અને ચર્ચા કરતા હતા. શરણ એટલે શું હતું કે ભાઈ અલગ અલગ સમાજમાંથી અથવા તો અલગ અલગ જાતિના લોકો જે છે એને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય તો એના પ્રશ્નો લઈ ત્યાં આવતા અને સોલ્વ કરવામાં આવતા. તો જે અનુભવ મંટપની સ્થાપના કરી હતી એનો ઉદ્દેશ્ય પણ એ છે કે વિભિન્ન જાતિના અથવા તો સમુદાયના લોકો આવે અને જે પણ પ્રોબ્લેમ હોય તે અહીં સોલ્વ કરે અને એની ચર્ચા કરી અને એનો ઉકેલ લાવવા માટે કોશિશ કરવામાં આવતી હતી. પ્રશ્ન જોઈએ, અનુભવ મંટપા માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. બસવન્ના એ બસવ કલ્યાણમાં અનુભવ મંટપાની સ્થાપના કરી હતી. તો યસ, બસવન્નાએ બસવ કલ્યાણની અંતર્ગત અનુભવ મંટપાની સ્થાપના કરી હતી. પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે, યાદ રાખજો, 12મી સદીની અંતર્ગત. તે વિશ્વની પ્રથમ સંસદ પણ કહેવામાં આવે છે. આ વાક્ય સાચું છે. જેનું નિર્માણ પાલ વાસ્તુશૈલી પર આધારિત છે. આ વાક્ય ખોટું છે. પાલ શૈલી નથી, ચાલુક્ય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ખોટું થઈ જશે. પેલું તો એની અંતર્ગત સાચું છે, પણ જેનું નિર્માણ વાળી વાત છે એ ખોટી છે, એટલે ખોટું પડે છે. બસવન્નાએ કવિતાના માધ્યમથી સમાજમાં જાગૃતિ ફેલાવી અને આ કવિતાનો તેઓ વચન કહેતા. આપણે એ પણ યાદ રાખ્યું કે વચન સ્વરૂપે એને ઓળખવામાં આવે છે. અનુભવ મંટપામાં દાર્શનિક તથા સમાજ સુધારકો દ્વારા વિભિન્ન વિષયો પર ચર્ચા કરવામાં આવતી હતી. તો આ વાક્ય પણ સાચું છે. તો 2 નંબરને દૂર કરો, ઓપ્શન થઈ જશે સી. અહીં થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો. ઓપ્શન એ આવશે 1, 2 અને 3. ઓપ્શન બી હશે 2, 3, 4. ઓપ્શન સી હશે 3, 4, 1 અને ઓપ્શન ડી હશે 4, 1 અને 2. તો સેકન્ડ નંબરને દૂર કરો. સેકન્ડને દૂર કરશો એટલે આનો આન્સર આવી જશે ઓપ્શન સી. નેક્સ્ટ છે પ્રવાસી ભારતીય દિવસ. દર વર્ષે મિત્રો આપણે જાણીએ છીએ કે 9મી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ છે એ ઉજવવામાં આવે છે. આ દિવસ દ્વારા ભારતના વિકાસમાં વિદેશમાં રહેવાવાળા ભારતીય સમુદાયોના લોકોના યોગદાનને પ્રતિ સન્માન વ્યક્ત કરવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય શું રહેલો છે કે વિદેશમાં રહેવાવાળા જે મૂળ ભારતીયો છે એનું જે યોગદાન રહેલું છે ભારતના વિકાસ અથવા તો ભારતના અંદર કોઈ પણ રીતે ભારતને આગળ લાવવા માટે, ભારતનું નામ રોશન કરવા માટે એનું જે યોગદાન રહેલું છે એના પ્રતિ સન્માન એને આપવામાં આવે છે. અને આ ઉદ્દેશ્ય પ્રવાસી ભારતીય દિવસથી ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ વિશે માહિતી મેળવીએ તો આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. 9મી જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી જે છે એ આફ્રિકાથી જે છે ઇન્ડિયા આવેલા હતા. તો 9મી જાન્યુઆરી આવેલા હતા અને એ જ દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, તો શું આઝાદ થયા 1947માં ત્યારથી આ દિવસને ઉજવીએ છીએ કે પછી ક્યાંથી? તો કે યાદ રાખો 2003ની સાલથી આપણે 9મી જાન્યુઆરીને દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. આઝાદના સમયથી 91ના સમયથી એ પ્રકારની જોગવાઈ નથી. અહીં 2003થી આની શરૂઆત જે છે એ થયેલી છે. ઓકે, એની આગળ વધીએ તો આ દિવસ મનાવવાની જે સંકલ્પના છે એ સ્વર્ગીય લક્ષ્મીમલ સિંધવી દ્વારા કરવામાં આવી હતી. તો અહીં તમને પ્રશ્ન છે કે લક્ષ્મીમલ સિંધવી કોણ હતા જેને આ પ્રકારની જે છે દિવસ ઉજવવાની સંકલ્પના અથવા તો ભલામણ જે છે એ કરી હતી? તો તમે કોમેન્ટ કરીને જણાવજો. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે મિત્રો. અત્યારે લગીને આપણને એ ખબર હોય કે 9મી જાન્યુઆરી છે, ગાંધીજી રિટર્ન આવ્યા હતા, 2003થી શરૂઆત કરી હતી, પણ એ ભલામણ કોને કરી હતી, સંકલ્પના કોને આપી હતી? તો લક્ષ્મીમલ સિંઘલ દ્વારા જે છે એની સંકલ્પના જે છે કરવામાં આવેલી હતી. સન્માન પર વાત કરીએ તો આ પ્રવાસી ભારતીયોને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. જો ભારતીયોને નથી લખ્યું, ચોખ્ખો ઉલ્લેખ છે પ્રવાસી ભારતીયોને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. ભારતમાં આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન કયો છે? ભારત રત્ન છે. આ સન્માન જે છે એ અપ્રવાસી ભારતીય અથવા તો ભારતીય મૂળના વ્યક્તિ હોય અથવા તો અપ્રવાસી ભારતીય અને ભારતીય મૂળના વ્યક્તિ દ્વારા કોઈ સંસ્થા શરૂ કરવામાં આવેલી હોય તો એને પણ આ એવોર્ડ જે છે, જે સન્માન જે છે એ આપવામાં આવે છે. અથવા તો એટલે કે સમજો કે અપ્રવાસી ભારતીય પોતે કોઈ વ્યક્તિ હોય અથવા તો ભારતીય મૂળનો વ્યક્તિ હોય અથવા બંનેમાંથી કોઈ પણ દ્વારા સંસ્થા શરૂ કરવામાં આવેલી હોય અને ભારતને મદદ કરેલી હોય
તો એને આ પ્રકારનું જે સન્માન જે છે આપવામાં આવતું હોય છે. આ પુરસ્કાર નિમ્નલિખિત ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે. તો કયા કયા ક્ષેત્રે કોઈ પ્રવાસી ભારતીય યોગદાન આપેલું હશે તો એને સન્માન જે છે આપવામાં આવતું હોય છે. તો વાત કરીએ તો પહેલા તો ભારતની ખૂબ જ સારી સમજ હોય, ભારતની જે પણ કહેવાય કે જીઓગ્રાફિકલી કલ્ચર અથવા તો ઇતિહાસ કરી જે પણ માહિતી રહેલી છે બધી સારી તેની સમજણ હોય તો એ બદલ આપવામાં આવતું હોય છે. ભારતના ઉદ્દેશ્ય તથા સમસ્યાઓના સમાધાન માટે સહયોગ હોય છે. ભારતની જે પણ સમસ્યાઓ રહેલી છે એના સમાધાન માટે મદદ કરેલી હોય છે. ભારત તથા વિદેશમાં રહેવાવાળા ભારતીય સમુદાયો વચ્ચે સંબંધોને મજબૂત કરવા, ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર જે પણ ભારતીય લોકો રહેતા હોય એ બંને વચ્ચેના જે સંબંધો છે એને મજબૂત કરવા માટે કોઈ ભાગ ભજવેલો હોય. ભારત તથા વિદેશમાં માનવીય અને સામાજિક પરોપકાર કાર્ય કર્યા હોય. પણ જો અહીં ખાસ કન્ડિશન યાદ જો ભારતીય મૂળનો વ્યક્તિ અથવા તો અપ્રવાસી ભારતીય હોવો જોઈએ તો એને ભારત માટે આ પ્રકારના પરોપકારના કાર્ય કર્યા હોય. સ્થાનિય ભારતીય સમુદાયનું કલ્યાણ કર્યું હોય, જેમ કે ભાઈ ભારતમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ હોય કોઈ વિસ્તારમાં અને કોઈ બહારનું સંગઠન જે છે એ ભારતને આવીને ખૂબ વધારે આ પ્રકારની વિસ્તારને મદદ કરેલી હોય, તેના લોકોનો બચાવ કાર્ય કર્યું હોય તો એને પણ આપવામાં આવતું હોય છે. કોઈ ક્ષેત્રમાં એવા કાર્ય જેનાથી ભારતનું નામ રોશન થયું છે તો એને પણ આ પ્રકારનો જે કહેવાય કે ભાઈ પ્રવાસી ભારતીય સન્માન જે છે આપવામાં આવે છે. તો આ 6 કન્ડિશનની અંતર્ગત આ સન્માન આપવામાં આવતું હોય છે. પ્રવાસી ભારતીય દિવસ આ વર્ષે એટલે કે 2021ના વર્ષમાં પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ રીતે ન્યૂ દિલ્હીમાં આયોજિત થયો છે. ઓકે, આપણે જાણીએ છીએ કોરોનાના કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે. તો આ વખતે એટલે કે 2021માં પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ન્યૂ દિલ્હીમાં થયું છે. આ 16માં ઇમ્પોર્ટન્ટ શબ્દ આવી ગયો. જો ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ છે કે 2021માં પ્રવાસી ભારતીય દિવસ કેટલામો હતો તો કે 16મો. તો આ 16મો પ્રવાસી ભારતીય દિવસ 2021 જે છે એની થીમ શું હતી તો કન્ટ્રીબ્યુટ ટુ આત્મનિર્ભર ભારત. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો કે એની 2021 ની પ્રવાસી ભારતીય દિવસ એક તો કેટલામો હતો તો કે 16મો. એની થીમ શું હતી તો કન્ટ્રીબ્યુટ ટુ આત્મનિર્ભર ભારત રહેલ છે. કે ચીફ ગેસ્ટમાં તો મિસ્ટર ચંદ્રપ્રસાદ સંતોષી હતા જે પ્રેસિડેન્ટ ઓફ રિપબ્લિક ઓફ યુરીનામ રહેલા છે. ખાસ કરીને એને એઝ અ ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા હતા. આ દિવસનું આયોજન જે છે એ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પ્રવાસી દિવસની ઉજવણી થાય છે તો કંઈક ને કંઈક કોઈ મિનિસ્ટ્રી તો ભાગીદાર હશે ને. અહીં જો પ્રવાસી ભારતીય છે, પ્રવાસી એટલે ટુરિઝમ જેવું લાગે પણ એ કોઈ સમાવેશ નથી. અહીં વિદેશને લઈને પ્રશ્ન છે તો યાદ રાખો કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે વિદેશ મંત્રાલય જે છે એના દ્વારા આખા જે આ કાર્યક્રમ છે એનું આયોજન નહીં બધું થતું હોય છે. ઇવન એક પ્રોગ્રામ પણ ચાલે છે નો ઇન્ડિયા, ઇન્ડિયા કો જાને, નો ઇન્ડિયા. ખાસ કરીને 18 થી 34 કે 35 વર્ષના લોકો જે છે એમાં ભાગ લઈ શકતા હોય છે. જે કહેવાય ને ભારતીય નહીં ભારતીય બહારના જે લોકો હોય ને એમાં ભાગ લઈ શકે. નો ઇન્ડિયા અમુક સમયે અલગ અલગ ફેઝમાં છે ને એક પ્રકારની ક્વિઝ રહેલી છે. ક્વિઝ હોય છે એમાં જે છેલ્લે 15 જેટલા લોકો સિલેક્ટ કરવામાં આવતા હોય છે અને એને ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે, બ્રોન્ઝ છે, પ્લેટિનમ વોટેવર મેડલ આપવામાં આવતા હોય છે. અને આ 15 લોકોને પછી આ સંપૂર્ણ ભારતનું ટુરિઝમ કરવામાં આવતું હોય છે. આખું ભારત જે છે એ સરકાર દ્વારા ફેરવવામાં આવતું હોય છે. તો આ ક્વિઝ પણ આયોજિત થતી હોય છે નો ઇન્ડિયા અંતર્ગત ભારત કો જાને. પ્રવાસી ભારતીય દિવસ 2021 માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. આ વર્ષની થીમ ખાસ કરીને યાદ હોવી જોઈએ કન્ટ્રીબ્યુટ ટુ આત્મનિર્ભર ભારત છે તો પ્રથમ સેન્ટેન્સ સાચું. આ દિવસનું આયોજન કઈ મંત્રાલય દ્વારા થાય છે તો કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા થાય છે. જો આ ક્યાંય એવું નથી પૂછ્યું ગાંધીજીની યાદમાં છે, 9 તારીખે છે, 2003માં છે. આ પ્રકારના પ્રશ્ન આવશે, ફેરવીને આવશે. આ દિવસ મનાવવાની સંકલ્પના જે છે સ્વર્ગીય લક્ષ્મીબાઈ સિંઘવી દ્વારા કરવામાં આવી હતી. તો આ 3 સેન્ટેન્સ કેવા છે સાચા છે અને આન્સર આવશે ઓપ્શન ડી આપેલા તમામ. એના પછી એક આંતરરાષ્ટ્રીય ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે ખાડી દેશો વચ્ચે કરાર. જીસીસી ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ જે રહેલી છે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ એની વચ્ચે કરાર થયા છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. શા માટે ઇમ્પોર્ટન્ટ બને તો મિત્રો આપણે જે ઓઇલ ક્રૂડ કહીને એનો મોસ્ટ ઓફ જે આપણે આધાર જે છે આ વિષય ઉપર રાખતા હોઈએ છીએ એટલા માટે અહીંયા કરાર થાય છે અથવા તો કઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય તો તરત જ એની ઇફેક્ટ આખા વિશ્વ ઉપર જોવા મળે. શું કામે વિશ્વમાં સૌથી વધારે ઓઇલ રિઝર્વ ને બધું અહીં આવેલ છે
તો અહીંથી બધી એક્સપોર્ટ થતું હોય તો સીધી ઇફેક્ટ અહીંયા કઈ મુશ્કેલી આવે તો અહીંથી ઓઇલ જે એક્સપોર્ટ થતું હોય તો તેના ભાવમાં અપડાઉન નહીં થવા માંડે છે. તાજેતરમાં ખાડી દેશોએ સાઉદી અરબના, હવે સાઉદી અરબ જોઈ લો એનું લોકેશન આ વિસ્તાર રહેલો છે. અહીંની વાત કરો, આ યુએઈ છે, અહીં આવેલ છે આ સાઉદી અરબ, અહીં છે રેડ સી અને અહીં આવે છે ગલ્ફ ઓફ એડન. ઓકે, તાજેતરમાં ખાડી દેશોએ સાઉદી અરબનો એક વિસ્તાર છે અલ ઉલા માં આયોજિત 41મી જે ખાડી સહયોગ પરિષદ છે એટલે કે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ છે એના શિખર સંમેલનની અંતર્ગત એકજૂથતા અને સ્થિરતા એ પ્રકારનો કરાર કર્યો છે. એકજૂથતા એટલે કે એક થઈને રહેવું અને સ્થિરતા એટલે કે જે સ્થિરતા થશે, એક થઈને રહેશે, સ્થિરતા આવશે, શાંતિ આવશે, એને જાળવી રાખવી. તો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ જે છે જીસીસી ની જે છે 41મી બેઠક સાઉદી અરબના અલ ઉલામાં આયોજિત થઈ હતી. એની અંતર્ગત જે છે એ એકજૂથતા અને સ્થિરતા કરાર જે છે કરવામાં આવ્યો છે. ઓકે, મુખ્ય બિંદુ શું છે તો કે કતર પર પ્રતિબંધ હતો. ઓકે, તો એ પણ પ્રશ્ન આપણે સમજીશું કે શા માટે પ્રતિબંધ હતો. તો કતર પર પ્રતિબંધ તો કે જૂન 2017માં સાઉદી અરબ અને તેના સહયોગી દેશ, સાઉદી અરબ અને એના સહયોગીમાં એક તો આવશે યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે યુએઈ, બહરીન અને ઇજિપ્ત, જેને આપણે મિશ્ર પણ કહેતા હોઈએ છીએ. તો સાઉદી અરબના સહયોગી દેશ યુએઈ, બહરીન અને જે મિશ્ર અથવા ઇજિપ્ત જે છે એને કતર સાથે સંબંધની સમાપ્તિ કરી અને એના વિરુદ્ધ સંપૂર્ણ નાકાબંધી લાગુ કરી. હવે એમ નાકાબંધી એટલે શું કે દોરડા બાંધી દેવાના છે એવું હોય છે. તો મિત્રો અહીં નાકાબંધીનો અર્થ શું થશે કે તમામ પ્રકારના જે રસ્તા હતા ને બંધ કરી દીધા. એટલે કે એનો જે જળ માર્ગ છે એ બંધ કરી દીધો, હવાઈ માર્ગ પણ બંધ કરી દીધા અને જે લેન્ડ માર્ગ છે, રસ્તા છે, જે પણ રસ્તા જોડાયેલા છે એને પણ બંધ કરી દીધા હતા. તો સંપૂર્ણ નાકાબંધી કરી હતી. ઓકે, તો સાઉદી અરબ અને એના મિત્ર દેશોએ આને કતર સાથે સંપૂર્ણ રીતે નાકાબંધી તો કરી, પણ એનું કારણ શું હતું? કયા કારણોસર આટલા બધા સખત પગલા છે લેવામાં આવ્યા હતા? તો કે કતર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ઈરાન, જો સમજો આપણે ઈરાન અને ભારતના સંબંધની પણ વાત જણાવીશ, ઈરાન સાથે સંબંધ મજબૂત કરી રહ્યું છે અને કટ્ટરપંથી જે ઇસ્લામિક સમૂહ જે છે એનું સમર્થન કરે છે. કતર ઉપર સાઉદી અરબ, આના સિવાયના જે મિત્ર દેશ રહેલા છે યુનાઇટેડ અરબ અમીરાત છે, બહરીન છે, ઇજિપ્ત છે, એ બધાએ આરોપ લગાવ્યો કે ભાઈ કતર જે છે એ ઈરાન સાથે મળી અને કહેવાય કે ભાઈ સંબંધ ખૂબ વધારે મજબૂત કરે છે અને કટ્ટરપંથી જે ઇસ્લામી સંગઠન જે છે એનું સમર્થન કરવા લાગ્યું છે કતર. ઓકે, આના સિવાય તો કે કતર પર ઈરાન અને એક મુસ્લિમ બ્રધરહુડ, જો અલગ અલગ પ્રકારના ઘણા બધા આતંકવાદી ગ્રુપ રહેલા છે, આતંકવાદી સંગઠનો રહેલા છે. તો એની અંદર એક મુસ્લિમ બ્રધરહુડને પણ સમાવિષ્ટ કરી શકાય છે. ઈરાન અને જે મુસ્લિમ બ્રધરહુડ છે, મુસ્લિમ બ્રધરહુડ કોણ છે તો કે સાઉદી અરબ, યુએઈ દ્વારા પ્રતિબંધિત એક સુન્ની ઇસ્લામી રાજનીતિક સમૂહ રહેલ છે. સમજો મિત્રો પ્રશ્ન. અને કતર જે છે, કતર એક તરફ કતર છે અને એક સાઈડ ઈરાન છે અને એક સાઈડ જે છે યુએઈ, સાઉદી અરબ અને આની સાથે જે બહરીન, ઇજિપ્ત ની બધા રહેલા છે તે છે. તો આ બધા દેશોએ કતર ઉપર આરોપ લગાવ્યો કે કતર જે છે ઈરાનની નજીક થઈ છે. આના સિવાય જે મુસ્લિમ બ્રધરહુડ છે, મુસ્લિમ બ્રધરહુડ કોણ તો કે યુએઈ અને સાઉદી અરબ જે રહેલા છે એના દ્વારા પ્રતિબંધિત, એટલે કે આ બંને એને સ્વીકારતા નથી, એક પ્રકારનું જે છે સુન્ની ઇસ્લામી રાજનીતિક સમૂહ રહેલું છે. એના દ્વારા આતંક ફેલાવવા અને એને નાણાકીય સહાય કરવાનો આરોપ લગાવ્યો હતો આ બંને યુએઈ, સાઉદી અરબ અને એના મિત્ર રાષ્ટ્રોએ. તો જે મુસ્લિમ બ્રધરહુડ છે, મુસ્લિમ બ્રધરહુડ, એના કતર ઉપર એ આરોપ લગાવ્યો કે કતર જે છે એ આનો ઉપયોગ કરે છે, એને મદદ કરે છે, એઝ અ ફંડિંગ તરીકે પૈસા આપે છે અને આતંકવાદ ફેલાવવામાં પણ કતર જે છે ભાગીદાર બને છે. તો આ પ્રકારનો આરોપ જે છે એ કતર ઉપર લગાવવામાં આવ્યો હતો અને એના પછી જે છે કતર અને યુએઈ અને સાઉદી અરબની વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા અને કહેવાય કે કતર ઉપર પ્રતિબંધો લગાવી દીધા કે અમે ભાઈ તમામ પ્રકારના નાકાબંધી અહીં કરીએ છીએ. એક જોડતા અને સ્થિરતા કરાર કીધું એ મુજબ તાજેતરમાં ભાઈ અલ ઉલામાં જે કરાર થયો છે તો એ કરાર શું છે? જીસીસી ના સદસ્યોએ કતર પર લાગુ બધા પ્રતિબંધો દૂર કર્યા. જો જીસીસી માં કયા કયા સદસ્યો છે એ પણ જાણી લઈએ. તો એક છે બહરીન, કુવૈત, ઓમાન,
કતર, સઉદી અરબ અને યુએઈ. તો કતર પણ એનું સદસ્ય છે અને આ બહરીન ને સાઉદી અરબ ની બધા એના ઉપર કહેવાય કે ભાઈ સેશન લગાડી દીધા હતા, પ્રતિબંધ લગાડ્યા હતા. તો તાજેતરમાં જે બેઠક થઈ અલ-ઉલામાં એની અંતર્ગત આ બેઠકમાં કતર ઉપર જે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા એ બધાય દૂર કર્યા છે અને કતર માટે ફરીથી પોતાના ભૂમિ, સમુદ્ર અને હવાઈ માર્ગને ખુલ્લા મૂકી દીધા છે અને અલ-ઉલાની અંતર્ગત આ કરાર જે છે કરવામાં આવ્યો છે. તો જીસીસી આ વખતે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એને કયા કયા દેશોમાં સમાવેશ અને યાદ રાખજો: બહરીન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરબ અને યુએઈ. તો અહીં મેપમાં પણ જોઈ લઈએ સાથે. તો અહીં કુવૈત છે, અહીં કતર છે, અહીં ઓમાન છે આટલો ગાળો અને આ એ ઓમાનનો ગાળો છે, અહીં યુએઈ છે, અહીં જે છે સાઉદી અરેબિયા છે અને અહીં જે છે બહરીન છે. આ જે છે પર્શિયન ગલ્ફ કહેવાય છે. તો એને લઈને થોડુંક આ બધા દેશોની ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન છે થોડું જાણી લેજો વધારે. કારણ ઓકે, આપણે અહીંયા જોયું કે ભાઈ એમાં કયા કયા દેશ સમાવેશ છે. ઓકે, પછી કરાર શા માટે થયો છે અથવા તો કતર ઉપર કયા પ્રકારના બધી પ્રતિબંધતા. હવે કારણ પર પણ વાત કરીએ. તો આ કરારનો ઉદ્દેશ શા માટે કરાર કરવામાં આવ્યો, એના પર પ્રતિબંધથી દૂર કરવામાં આવ્યા. તો આ કરારનો ઉદ્દેશ ખાડી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોમાં એકજૂટતા લાવી છે. એટલે કે જે પણ ખાડી દેશ, ગલ્ફ કન્ટ્રી એવો ઉલ્લેખ કરતા હોઈએ છીએ આપણે મિત્રો, તો જે પણ ગલ્ફ કન્ટ્રી રહેલી છે એ બધાને ભેગા કરવા છે, એકજૂટતા લઈ આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું જે મુશ્કેલી આવે છે તો બધા ભેગા થઈને લડી શકે. તો એકજૂટતા લાવી છે અને દેશોની સમક્ષના જે પણ પડકાર રહેલા છે અને ખાસ કરીને વાત કરીએ તો ઈરાનનો પરમાણુ તથા બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ. તો ગલ્ફ કન્ટ્રીઝ જે છે એ એવી કોશિશ કરે છે કે ગલ્ફ કન્ટ્રીઝ બધી ભેગી થઈ જાય, આ કાઉન્સિલના સદસ્ય ભેગા થઈ જાય, એક થઈ જાય અને ઈરાન દ્વારા જે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે, બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે તથા અન્ય કોઈ પણ પ્રકારની ઈરાન દ્વારા જે છે એ વિનાશકારી યોજના ચાલી રહી છે એનો વિરોધ કરવો. એના કારણે જે પણ પડકાર ઉત્પન્ન થાય છે, ચુનૌતી ઊભી થાય છે, એનો સામનો આ ગલ્ફ કન્ટ્રીઝ જે છે ભેગા થઈને કરે. તો એવા ઉદ્દેશ્ય સાથે આ કરાર જે છે કરવામાં આવ્યો અને આ જ ઉદ્દેશ્ય સાથે કતર ઉપર જે પણ પ્રકારના પ્રતિબંધ હતા એ દૂર કર્યા છે, જેથી કરીને શું થાય કે કતરનો વિશ્વાસ છે એ જીતી શકાય છે. હવે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ પર વાત કરીએ તો એ એક પ્રકારનું રાજનૈતિક, આર્થિક, સામાજિક અને ક્ષેત્રીય સંગઠન પણ એટલું છે. માત્ર ત્યાંના જે દેશ છે જેમાં સમાવેશ છે. સ્થાપના થઈ હતી 1981 ની અંતર્ગત. એનું મુખ્યાલય હેડક્વાર્ટર ક્યાં છે તો યાદ રાખો સાઉદી અરબના રિયાદની અંતર્ગત એનું મુખ્યાલય આવેલું છે, હેડક્વાર્ટર આવેલું છે. પ્રશ્ન જોઈએ મિત્રો, હજી એક વાત કરી દો. જેમ કે ભાઈ ભારત અને ઈરાન વચ્ચે સંબંધ કેવા છે. તો કે ભારત, જો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે જે છે સંપ્રભુત્વ રાજ્યો છીએ, આપણું અમુક પણ કહે છે, આપણે કોઈના કહેવા મુજબ આપણી જે છે એ આપણી પોલિસી જે છે ચાલતી નથી. ફોરેન પોલિસી, કોને આમ કરવું તમે આમ કરો. અમેરિકા એમ કે ના ના તમે એને સંબંધ ન રાખો, તો ભાઈ અમેરિકા કોણ કહેવા વાળું, બરાબર. તો આપણે જે છે એ સ્વનિર્ભર છીએ એમ સમજો કે કોઈના કહેવા મુજબ આપણી જે નીતિ છે ચાલતી નથી. તો ઈરાન સાથે પણ સંબંધ સારા હતા, ભારતે ટકાવી રાખેલા હતા અને જે સઉદી અરબ ને યુએઈ ને બધા હતા, યુએઈ ની બધા છે એની સાથે પણ સંબંધ સારા હતા. તો ભારતે જે છે બંનેને બેલેન્સ કરીને સંબંધ જે છે એ ચલાવેલા છે. પણ તાજેતરમાં થોડાક સમયથી જે છે ઈરાનની સાઈડમાં થોડાક ઊંચા નીચે સંબંધો થઈ રહ્યા છે. કયા વિધાન સત્ય છે તે જણાવો. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં સમાવેશ દેશોમાં બહરીન, ઈરાન, ઈરાક પણ છે. ઓકે, બહરીન તો છે પણ ઈરાન, ઈરાક તો છે નહીં. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં તાજેતરમાં જે કરાર થયો છે કતર ઉપરના સેશન દૂર કરવા છે, ખાસ કરીને ઈરાનને લઈને દૂર કર્યા છે કે ભાઈ એની જે પણ પોલિસી રહેલી છે એના ઉપર જે પણ પડકાર ઉત્પન્ન થયા છે એની સામે લડવા માટે. તો પ્રથમ સેન્ટેન્સ તો ખોટું પડી ગયું કે ઈરાન ને ઈરાકનો સમાવેશ નથી. સેકન્ડ છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનું સચિવાલય જે સાઉદી અરબના રિયાદમાં છે, તો એ વાત સાચી છે. ભારતના ક્રૂડ આયાતની અંતર્ગત જીસીસીના આપૂર્તિકર્તાનો ભાગ આશરે 34% છે. હવે તમે કહેશો આ વાક્ય ક્યાંય હતું નહીં, પણ આ વાક્ય સાચું છે એટલા માટે મેં અહીં લખેલું છે સ્પેશિયલી. આપણે ઇન્ડિયા જે છે, આપણે ક્રૂડ એટલે કે પેટ્રોલિયમ, કાચું તેલ એમ કહીએ, એ આયાત કરીએ છીએ. ઓકે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના જે પણ દેશ રહેલા છે, જીસીસી આપણે વાત કરીએ છીએ, તો આ જીસીસીના જે દેશ રહેલા છે, ભારતની જેટલી ડિમાન્ડ છે એના 34% અહીંથી જ ખાલી ક્રૂડ આવે છે. તો ઘણો મોટો ભાગ કહી શકાય કે 34% ક્રૂડ આ દેશોમાંથી આરામથી મળી રહે છે.
તો કહી શકાય કે ભાઈ એ પણ ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમિકલી, કારણ કે જ્યારે પણ આ પ્રકારના સંબંધો, જો હવે એને કરાર થયો છે એટલે શું થાય, ત્યાં સ્થિરતા આવે છે, સ્થિરતા આવશે તો ભાવ સ્થિર થવાની શક્યતા રહેતી હોય છે. તો એ મુજબ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ છે. અને આને યાદ રાખજો કે જીસીસી ને આપૂર્તિ કરતા જે દેશ રહેલા છે એનો ભાગ ભારતની અંદર 34% રહેલો છે. તો અહીં જે છે પ્રથમ વાક્ય ખોટું છે અને બીજું અને ત્રીજું સાચું છે. તો આનો આન્સર આવશે બી ઓપ્શન, કે 2 અને 3 સાચા છે. એના પછી એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે મિત્રો કે ભાઈ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ રિઝર્વેશન શા માટે કરંટમાં છે જોઈએ તો કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગૌરવ યાદવ વર્સસ યુપી, ગૌરવ યાદવ વર્સસ ઉત્તર પ્રદેશ બાબતમાં એક હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ આરક્ષણ એટલે કે રિઝર્વેશન લાગુ કરવા હેતુ એક વૈધાનિક સ્થિતિને સુપ્રીમ કોર્ટે જે છે એ સ્પષ્ટ કરી છે. તો આપણે જે પણ સમજશું એ સુપ્રીમ કોર્ટના જે શબ્દ છે એના આધારે જ સમજશું. વાત કરીએ તો ઉપરોક્ત બાબત ઉત્તર પ્રદેશ રાજ્યમાં આપણે કીધું કે ભાઈ કેસ હતો ગૌરવ યાદવ વર્સસ યુપી ગવર્મેન્ટ. તો આખો કેસ જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે કોન્સ્ટેબલોના પદને ભરવા હેતુ પસંદગી પ્રક્રિયા હતી એમાં વિભિન્ન વર્ગને દેવામાં આવેલા આરક્ષણની રીતથી ઉત્પન્ન થયેલો વિવાદ છે. શું થાય છે ભાઈ ઉત્તર પ્રદેશની અંતર્ગત કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય છે. એક્ઝામનો જે પણ કટ ઓફ હશે અથવા તો જે પણ અલગ અલગ કહેવાય કે ભાઈ પક્ષ રહેલા છે, અલગ અલગ પ્રકારના આરક્ષણ મેળવનાર પક્ષ રહેલા છે, તો એ આરક્ષણની બાબતથી આખો વિવાદ છે ઊભો થયો છે અને આખો કેસ જે છે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. આખો કેસને પણ સમજશું મિત્રો. તો સૌપ્રથમ તો પેલા બે શબ્દ છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશન. તો એ શું છે? તો વર્ટિકલ રિઝર્વેશનની વાત કરીએ તો આપણે બંધારણમાં વાત કરી છે ભાઈ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશનની વાત કરેલી છે. તો એને ધ્યાનમાં રાખીને જોઈએ તો એસસી, એસટી અને ઓબીસી માટે દેવામાં આવતું જે આરક્ષણ જે છે એને વર્ટિકલ રિઝર્વેશન કહેવામાં આવે છે. તો જુઓ એસસી, એસટી અને ઓબીસી એના માટે આયોગ પણ બનાવેલા છે. તો એને જે બંધારણ દ્વારા આરક્ષણ દેવાયું છે એને આપણે શું કહીએ છીએ? વર્ટિકલ રિઝર્વેશન. વર્ટિકલ રિઝર્વેશન. ઓકે. તે કાયદાની અંતર્ગત નિર્દિષ્ટ પ્રત્યેક સમૂહ માટે અલગથી આપવામાં આવે છે. કાયદા મુજબ જે છે દરેક સમૂહને આ રીતે અલગ અલગ જે છે એનો લાભ છે આપવામાં આવે છે. ઓકે. વર્ટિકલ રિઝર્વેશન એટલે સિમ્પલ ભાષામાં સમજીએ તો જે એસસી, એસટી, ઓબીસી જે પણ એને રિઝર્વેશન દેવામાં આવે છે, જે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન આપણે કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ? વર્ટિકલ રિઝર્વેશન કહીએ છીએ. તો હોરિઝોન્ટલ કોને કહેવાય? તેનો અર્થ શું છે કે મહિલાઓ, સેવાનિવૃત્ત સૈનિક, ટ્રાન્સજેન્ડર સમુદાય અથવા વિકલાંગ વ્યક્તિઓને લાભાર્થ માટે જે વર્ટિકલ જે રિઝર્વેશન છે એની શ્રેણીમાં આપવામાં આવતો સમાન અવસર જે છે. એટલે કે શું થશે જો કે જે ઓલરેડી એસસી, એસટી, ઓબીસી આખું જે રિઝર્વેશન આપેલું છે એની અંતર્ગત એસસી, એસટી, ઓબીસી ની અંતર્ગત શું થશે તો કે જે મહિલાઓ છે, સેવાનિવૃત્ત સૈનિક છે, ટ્રાન્સજેન્ડર છે અથવા તો જે પણ વિકલાંગ વ્યક્તિ હોય તો એને લાભ આપવામાં આવશે. સમજો મિત્રો એસસી, એસટી, ઓબીસી જે પણ રીતે આખું વર્ગીકરણ કરવામાં આવેલું છે મિત્રો, આની અંતર્ગત ધારો કે એસસી ની અંતર્ગત મહિલા છે, એસટી માં મહિલા છે, ઓબીસી ની અંતર્ગત જે પણ મહિલાઓ આવે છે તો એને સ્પેશિયલી જે રિઝર્વેશન આપવામાં આવેલ છે. પછી સેવાનિવૃત્ત સૈનિકનું આપણે જાણીએ છીએ એનું રિઝર્વેશન હોય છે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિને આપવામાં આવે છે, આના સિવાય વિકલાંગ વ્યક્તિને પણ કહેવાય કે ભાઈ સમાજમાં આગળ આવી શકે એવા ઉદ્દેશ સાથે એને સ્પેશિયલ આ શ્રેણીની અંતર્ગત પણ સમાન અવસર પ્રદાન કરવામાં આવેલ છે. તો એને આપણે શું કહીએ છીએ? હોરિઝોન્ટલ રિઝર્વેશન. હવે ખાસ સમજો બેનો તફાવત. જે એસટી, એસસી અને ઓબીસી રહેલ છે, એસટી, એસસી અને ઓબીસી ઓકે રિઝર્વેશન આપે છે. તો આ શ્રેણી અંતર્ગત પણ હોરિઝોન્ટલ શું હશે કે એસટી માં પણ જેમ કે મહિલા માટે રિઝર્વની સંખ્યા હોય, સેવાનિવૃત્ત સૈનિકની સંખ્યા હોય, તો એ જે આ ઓલરેડી વર્ટિકલ રિઝર્વેશન છે એની અંતર્ગત પણ રિઝર્વેશન આપવામાં આવે છે. તો એને શું કહીએ છીએ? આપણે હોરિઝોન્ટલ રિઝર્વેશન કહીએ છીએ. તો શબ્દ બહુ સહેલા છે, આપણે જાણતા પણ હોઈએ કે હા આ પ્રકારે કહેવાય કે ભાઈ સરકાર દ્વારા જાહેર તો કરવામાં આવે છે, પણ એના જે પ્રોપર શબ્દ છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે કે હોરિઝોન્ટલ કોને કહેવાય અને વર્ટિકલ રિઝર્વેશન છે કોને કહેવામાં આવતું હોય છે. બંને એક સાથે કેવી રીતે લાગુ કરાય છે? આપણે જાણીએ છીએ કે બંને એક સાથે લાગુ થાય છે, પણ કેવી રીતે? તો કે હોરિઝોન્ટલ રિઝર્વેશનને પ્રત્યેક વર્ટિકલ રિઝર્વેશનની શ્રેણીથી અલગ લાગુ કરવામાં આવતા હોય છે. સમજો મિત્રો વસ્તુને. હોરિઝોન્ટલ રિઝર્વેશનને પ્રત્યેક વર્ટિકલ રિઝર્વેશન જે શ્રેણી છે એનાથી અલગ લાગુ કરે છે. એવું નથી કે ચલો એસસી માટે આ રીતે
આ એસસી એસટી ઓબીસી વોટેવર જે પણ આખી કહેવાય કે જનરલ આખી સિસ્ટમ રહેલી છે એની અંતર્ગત ઓલરેડી આ તો રિઝર્વેશન આવે જ છે, પણ બધા માટે કહી દઈએ કે 50%, તો એસસી માં પણ 50%, ઓબીસી માં પણ 50%, જનરલ માં પણ 50%, એસસી માં પણ 50%, તો એ પ્રકાર આખી સિસ્ટમ છે લાગુ કરાતી હોય છે. જેમ કે ઉદાહરણથી સમજીએ, જો મહિલાઓને 50% હોરિઝોન્ટલ રિઝર્વેશન આપવામાં આવે તો એનો અર્થ શું થશે, તો કે પ્રત્યેક વર્ટિકલ રિઝર્વેશન છે, ચાહે પછી એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે પછી જનરલ હોય, કોઈ પણ શ્રેણીની અંતર્ગત જે છે એ 50% જે છે એ મહિલાઓને રિઝર્વેશન આપવામાં આવશે. આનો અર્થ એવું છે 50% હોરિઝોન્ટલ રિઝર્વેશન, તો કોઈ પણ શ્રેણી અંતર્ગત મહિલાઓની સીટ જે છે 50% છે ફિક્સ કરવામાં આવતી હશે. એટલે કે જે પણ ધારો કે 100 જગ્યા હશે તો 100 જગ્યાની અંતર્ગત જે 50 જગ્યા છે એ મહિલાઓ માટે રિઝર્વ કરી દેવામાં આવશે. તો આ પ્રક્રિયા માટે દરેક પ્રકારની આરક્ષણ શ્રેણી માટે લાગુ પડતી હશે. સંદર્ભિત મામલાનું અવલોકન, ખાસ કરીને આપણે સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં સમજીએ તો ઉત્તર પ્રદેશની આ શા માટે આખો કેસ ઉપરો હતો, તો ઉત્તર પ્રદેશની એક પરીક્ષામાં સોનમ તંવર અને રીતા રાણીએ ક્રમશઃ 276.59 અને 233.19 માર્ક્સ મેળવ્યા હતા, અને બંને જે ગર્લ છે એ ઓબીસી મહિલા અને એસસી મહિલાની શ્રેણીમાંથી બિલોંગ કરતી હતી અને એમાંથી એનું ફોર્મ ભરેલું હતું. હવે ઓબીસી અને એસટી એક વર્ટિકલ રિઝર્વેશન શ્રેણીમાં આપણે જાણીએ છીએ કે આવે છે, અને તે પણ મહિલા આરક્ષણની એક હોરિઝોન્ટલ રિઝર્વેશનની શ્રેણીની અંતર્ગત છે. ઓલરેડી ઓબીસી એન્ડ એસટી જે છે એ વર્ટિકલમાં રિઝર્વેશનમાં આવે છે, અને એની અંતર્ગત પણ આ બંને બહેનોએ હોરિઝોન્ટલ રિઝર્વેશનમાંથી ફોર્મ એપ્લાય કરેલું હતું, એટલે કે એને ભાઈ આનો ફાયદો મળવો જોઈએ, અને બંનેના માર્ક્સમાં 276 અને 233 જે છે રહેલા છે. હવે શું થાય છે કે બંને ઉમેદવારે પોતપોતાની શ્રેણીમાં આટલા માર્ક્સ મેળવ્યા છતાં એનું સિલેક્શન થતું નથી, તો આપણને એમ કટ ઓફ વધારે છે, ઓકે, પણ એ કટ ઓફને ધ્યાનમાં રાખી અને બીજું વાત કરીએ તો જે અનારક્ષિત જે જનરલ મહિલાની જે શ્રેણી છે એમાં જે અંતિમ સિલેક્શન જેનું થયું છે એને જે માર્ક્સ હતા ને એ હતા 274.82. સમજો 274.82 જે જનરલ કેટેગરી છે એના છેલ્લા માર્ક્સ હતા. હવે એની સામે જે સોનમ તોમર જે છે એને માર્ક મળ્યો છે 276.59, અને આનું સિલેક્શન થાય છે અને આનું થતું નથી. તો આ પ્રકારનો આખો ઇશ્યુ જે છે એ રહેલો હતો, અને જે કહેવાય કે ભાઈ આ જે આખી બાબત છે સુપ્રીમ કોર્ટમાં પછી ટ્રાન્સફર થયેલી હતી. તો સુપ્રીમ કોર્ટે આના માટે શું નિર્ણય આપ્યો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બાબતે શીર્ષ અદાલતે ઉત્તર પ્રદેશની સરકાર વિરુદ્ધ નિર્ણય આપ્યો હતો, અને તમને ઉત્તર પ્રદેશ સરકારનો પણ નિર્ણય ઓટોમેટિક ખબર પડી જ જશે. જેમ કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો વર્ટિકલ હોરિઝોન્ટલ આરક્ષિત શ્રેણીથી સંબંધિત વ્યક્તિ જેને વર્ટિકલ રિઝર્વેશનનો ફાયદો મળતો હોય અને હોરિઝોન્ટલ રિઝર્વેશનનો ફાયદો મળતો હોય તો એ જે સંબંધિત વ્યક્તિ જે છે એ વર્ટિકલ રિઝર્વેશન વિના પસંદગી પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત માર્ક્સ મેળવે છે. ઓકે, આપણે વાત કરીએ તો અહીં એને કેટલા હતા છેલ્લે, તો કે 274.82 274.82 માર્કે છેલ્લે સિલેક્શન થયેલું છે. સોનમ તોમરને કેટલા હતા, તો કે 276.59 276.59. એટલે સુપ્રીમ કોર્ટનું કેવું એવું છે કે વર્ટિકલ રિઝર્વેશન વિના પસંદગી પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ક્સ છે એની પાસે, તો 274 સિલેક્શન થયું છે તો 276 પણ સિલેક્શન થવાની સંભાવના તો રહેલી જ છે. હવે સપોઝ કે સોનમ તોમર જે છે એ વર્ટિકલ રિઝર્વેશન નથી લેતી, એને લાભ નથી લેવો, તો પણ એનું જે માર્ક્સ જે છે એ જે જનરલ કરતા તો વધારે આવેલા છે, એટલે કે યોગ્ય પર્યાપ્ત માર્ક્સ મેળવેલ છે, તો તે વ્યક્તિને વર્ટિકલ રિઝર્વેશન પ્રાપ્ત કર્યા વિના પસંદગી ન થતા ઉમેદવારની રૂપમાં માનવામાં આવશે. સમજો મિત્રો, તો તે વ્યક્તિને વર્ટિકલ રિઝર્વેશન પ્રાપ્ત કર્યા વિના પસંદગી ન થતા ઉમેદવારના રૂપમાં માનવામાં આવશે, અને તેને સામાન્ય શ્રેણીમાં હોરિઝોન્ટલના રિઝર્વેશનથી દૂર નહીં કરવામાં આવે. તો એનું જે છે એને હોરિઝોન્ટલ શ્રેણીમાંથી દૂર કરવામાં આવશે નહીં, આનું સિલેક્શન જે છે એ કરવામાં આવતું હશે. તો આ મુજબ જે આખો સુપ્રીમ કોર્ટે જે છે નિર્ણય આપેલો છે. તો મિત્રો ખાસ કરીને આપણા માટે આ બધું તો ઇમ્પોર્ટન્ટ નથી વોટેવર કોને કેટલા માર્ક્સ મળ્યા, પણ આપણા માટે બે વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ સાબિત એ થઈ કે હોરિઝોન્ટલ રિઝર્વેશન કોને કહેવાતું હોય છે, વર્ટિકલ રિઝર્વેશન કોને કહેવાય છે, અને બંને એકસાથે કેવી રીતે અપાતા હોય છે. તો આપણા માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ અહીં વધારે મહત્વ નહીં થાય, પણ હા ખાસ કરીને જે પોલિટીનો ટોપિક રહેલો છે રિઝર્વેશન એની અંદર હોરિઝોન્ટલ જે વર્ટિકલ છે એ અહીં ક્લિયર હોવો જરૂરી બની જાય છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ.
આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો અને ખાસ મેં કીધું એ મુજબ તમે જે પણ કરંટ અફેર્સની તૈયારી કરો છો તો ક્યારેક કરંટ અફેર્સની ઘટના જે છે ક્લાસ 1, 2 કે 3 એમ કોઈને નથી બનતી. તો જે પણ કરંટ અફેર્સની ઘટના ઘટે એના મૂળ લગીને જતા રહ્યો, જેથી કરીને ગમે તે રીતે સરકાર ફેરી ફેરીને પ્રશ્ન પૂછે તો પણ તમે આન્સર આપી શકો. તો મિત્રો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.